પહેલાના સમયમાં એવું હતું કે સ્ત્રીઓ બહુ બધી પૂનમો ભરતી, પોચી પૂનમ કરતી, આટલા વ્રત સોમવાર ના કરતી, પણ આ પુરુષે કે કેટલા બધા પુણ્ય કરે છે કે આ મળ્યું છે. હવે આ પરાક્રમી, હું રાણા પ્રતાપની વાત કરું છું, તો તમારે સ્ત્રીઓમાં પણ કોઈ કેવું હોય, રાણી ઝાંસીની ઉપમા આપવી પડે, કારણ કે નાનપણમાં એવા બધા પરાક્રમો કર્યા છે કે છોકરાઓ કરતા હોય, પણ આ છોકરીએ એટલા બધા પરાક્રમો કર્યા છે. સુતેલાને સડી કરવી પડી કોને? ઓલું કે મમ્મા ભોંડ બધાને બહુ નડે છે, લાવો હું એને ઉછાળી દઉં. તો દીવાહાડીમાં આગ લગાડીને ભોંડની પૂંછડીમાં હળી કરી, અને ઓલું બિચારું હું તો કે કાંઈ વાંધો નથી, આપણી બેન છે ને કઈ હળી ન કરાય આપણે, એટલે ઓલું ઊભું થઈને વયું ગયું કે કાંઈ વાંધો નથી, હું તમારું માન રાખું છું. પાછું એમ થયું કે કોક કે છે કે લસણની કઢી છે ને એનાથી સ્વાસ્થ્ય બહુ સુધરે, તો ખાવું નથી, મેં નાકમાં નાખી દીધી લસણની કઢી. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. તો આવું બધું એમને જે સાંભળ્યું ને બધું જ કર્યું, કારણ કે એને એવું કે જે સાંભળો ને તરત ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ટીચરની પાછી એટલી બધી ફેવરેટ કે મમ્મી આવે તો ટીચરને એનું એક્ઝેક્ટ જીપીએસ લોકેશન ખબર હોય, જાઓ અત્યારે તમારી દીકરી કેન્ટીનમાં રમતી હશે, ત્યાં હાઇડ એન્ડ સીક રમતી હશે. અને પાછો આ દીકરો એટલો બધો ડાયો, એને એક જ જીવનમાં શોખ, ઘોડે બેચ કે સોના. પછી મોટો થયો ખબર પડી ઘોડા ક્યાં, તો કે પપ્પા મારે ઘોડા લેવાનું. પપ્પાએ એવો તૈયાર કર્યો, મમ્મી પપ્પા એવો તૈયાર કર્યો કે દુનિયા ગામ આખાના ઘોડાઓ ખરીદી શકે એટલી તો મહેનત કરી લીધી, એટલે કે હવે હું ખરેખર ઘોડા વેચીને જોઈશ. ઘોડાનું સિંહણનું આજે મને મેળ લાગ્યો ને, આમ સિંહણ સાથે લગ્ન કર્યા અને ઘોડા વેચીને સુવાનો એનો શોખ હતો, એ પણ એને પૂરો કર્યો. સુવાનો એટલો બધો શોખ કે બાપા ઉઠાડે એને તો બાથરૂમમાં જઈને ટબની વ્યવસ્થા હતી, તો ટબમાં જઈને ભૂલી જાય. વિચાર કરો, આ જયારે મા બાપ બનશે ત્યારે છોકરાને કેટલા લાડ લડાવશે. હું તો એ જ વિચાર કરું છું, મા બાપમાં તોફાની તત્વ આવું કંઈક હોવું જોઈએ ખરા, તો છોકરાઓના તોફાન સમજી શકીએ.